અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને જાણે તેમને કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ ગુનાખોરીઓને અંજામ આપી રહ્યા છે। શહેરમાં અવારનવાર આવા અસામાજિક તત્વોના પોતાના કૃત્યો અને ગુનાખોરીથી પોલીસને પડકાર ફેંકતા તેઓ જોવા મળે છે। જો કે આવો જ એક કિસ્સો ફરી એકવાર ખોખરા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં 5 થી 6 લોકો દ્વારા અંગત અદાવત રાખીને યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી। અગાઉના ઝઘડાની અદાવત રાખીને રવિ ખટીક નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। મોડી રાત્રે 5 થી 6 યુવકો લાકડી લઈને આવ્યા અને રવિ નામના વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો। જ્યાં સુધી યુવકે દમ ન તોડ્યો ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો। આરોપી રવિના મિત્ર જ હતા। ઘણા વર્ષોથી બધા સાથે પણ હતા, પરંતુ કેટલાક સમયથી બંદૂક ચાલતું હતું। હાલ આરોપીને પકડવા અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે જે રવિ ખટીક નામના યુવાનનો મર્ડર કરવામાં આવેલું છે। જે રવિ છે, રવિ ગઈકાલે એના પત્ની દ્વારા એને બાળકનો જન્મ આપવામાં આવેલો હતો। એ બાબતે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એના વાઇફને એડમિટ કરવામાં આવેલા હતા અને ત્યાં આગળ આવેલો એ દરમિયાન રાત્રે હાર્દિક ઉર્ફે મોદી, નિખિલ ખટીક અને સાગર એ 3 મિત્રો જ્યારે જે રવિ છે એ ગાડી લઈને નીકળ્યો ત્યારે આ 3 મિત્રો સામેથી પોતાની ગાડી લાવીને એની ગાડીમાં તોડફોડ કરી હતી અને ગાડીમાંથી નીચે ઉતારીને એને ચપ્પુના ઘા મારીને એનું મૃત્યુ નિપજાવેલ હતું। જે રવિ છે, રવિ અને આ જે સામે આરોપી છે, એ લોકો એકબીજા મિત્રો જ હતા અને ઘણા વર્ષોથી સાથે જ ફરતા હતા, પણ કેટલાક સમયથી એ લોકો વચ્ચે બંદૂક ચાલી રહી હતી, જેનો ખાર રાખીને ગઈકાલે રાત્રે ચપ્પુ મારવામાં આવેલું છે। આશરે 1 વર્ષ અગાઉ જ્યારે નિખિલ છે, નિખિલને ઘરે બાળકીનો જન્મ થયેલો તે દિવસે રાત્રે આ રવિ એને ત્યાં ગયેલો હતો અને એ દરમિયાન જે રવિ એ છે એને નિખિલને એને વિશે અને એની બાળકી વિશે ખરાબ શબ્દો ઉચ્ચારેલા હતા, જેનો ખાર રાખીને ગઈકાલે આને બાળકનો જન્મ થતાં આ લોકોએ એની ઉપર હુમલો કરેલો હતો। અને જે આરોપીને મરણ જનાર છે બધા એકબીજાના જૂના મિત્રો જ હતા અને એકબીજાના ઘરે આવતા જતા હતા। જે મરણ જનાર છે, મરણ જનારની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે, તેમજ ગયા વર્ષે એનું પાસા પણ કરવામાં આવેલી છે। અને જે આરોપી છે, આરોપીમાંથી 2 આરોપી છે એની વિરુદ્ધમાં 3-4 વર્ષ અગાઉ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલા છે અને એક આરોપીની વિરુદ્ધમાં 5 વર્ષ અગાઉ મારામારીનો ગુનો નોંધવામાં આવેલો છે। આરોપીને પકડવા માટે અલગ અલગ ખોખરા પોલીસ સ્ટેશનની ટીમો બનાવેલી છે અને એમના બેઠક ઉઠક તેમજ ક્યાં છે એ બાબતે તપાસ કરવામાં ચાલુ છે।